हेलो गुड मॉर्निंग गाय जय विहत में आज व्लॉग में तमारू स्वागत है। तो सवार पड़ी गई है। सवार सवार में युगनी मम्मी जैसे मलाव अमे युगने बे घेर था तो घर थोड़ा काम पताव्यु है। व खेतर काम बाकी है तो युगने बे जई और खेतर थोड़ा काम पताई दिए। मम्मी सवार गाय चढ़वा बंधी जाती ते अम्मा अप्पा साल खवड़ा माता रोए लावी बाजू मोटी तेरे बाजारी आई जस એટલે ખુલી જ ના ખોલી તું ના હવે ખાણા આવતી હતી એટલે ખોલી હતી સીડી કેડી હતી સીડી કેડી હતી તો યુગના વિડીયો શૂટ કરવાનું મન હતું તે પપ્પા મારે વિડીયો શૂટ કરવો છે તો મેં કીધું કરી લે મજા આવી તો ગાય બપોર પડી ગઈ છે ને યુગના બે ઘરનું કામ પતાવી આવીને ભેંસો ગાયને ઘાસચારો નાખી દીધો। खेतर में બધું કામ પતી ગયું છે ગાય ખાઈ રવાય આ બધું સરસ એક ગુચ્છામાં થઈ ગયું છે। આ પાછળથી વાળા ટોમેટો બી હોવાનું ચાલુ થઈ ગયા છે અને એકદમ લીલોછમ છે। તો હવે ઘરે જઈએ જશું કરે હવે ઘેર જશો તો કેવું વાતાવરણ છે અત્યારે અહીંયા घर करता पण एकदम ठंडू वातावरण एकदम रमणीय सरस अहिया आखो दिवस रवानुं मन थई जाय तेवुं वातावरण छे गाइस। लई लीए एकदम ठंडू अने बाजुमां फोटियो छे ते तेमां कायम माटे पाणी रहेशे एटले एनुं वातावरण तो ठंडू ठंडू ज रहे। बपोरे आपणे बपोर जेवुं लागे ज नहीं आखो दिवस आपणे एकदम ठंडू वातावरण ज जोवा मळे ने ए रवानी मजा आवे ने खेतर में पाट लाइए तो खावानी पण अहींया मजा आई जाए एवुं छे। अमारुं अहींयानुं लोकेशन एकदम सरस। दाल भात खाई तो खावा होय आवता आपा रोज चाले तो कोई खावा होय आवતું नहीं एक चढ़ी जशे झाड़ पर चढ़े छे एकवानी मजा आवे एवुं छे नहीं एकी जशे जो અને ખેતરમાં કેવો મસ્ત છે પક્ષીઓ બોલી રહ્યા છે રોડ બી બાજુમાં જ છે અને વાતાવરણ બાકી અતિ સુંદર છે। તો ગાઈસ ખેતરમાંથી હવે ઘરે જઈ રહ્યા છે ઘરે આપણે ગાયો રેપવા માંડી તમને ખબર પડી ગઈ કે તો કરા બકરી થઈ ગઈ ના તો बकरी जेवं थी नहीं बकरी थी रे बाबा तो ये अबली आई युगनो अबली खावी छे तो ये जे खेतर छे ते आई जाय छे जो ये भी एकदम લીલું गवर बवर बधु कम्प्लीट है। सींगो सरस बेही जैसे शाक बनाई थी हमें तो घनी बड़ी बेही जैसी नापा से तो मोटी भी थी जैसे बाजू भींडा भी तैयार थी जैसे घरे आई जाए घरे मम्मी आई जैसे ओ मुख्य आई बात मुख्य दार तो मैं पेला मैं डोलचा में पड़ ली थी कीधु आई वगा से वो लाई ना माटे आलू से मीठा हळदर जावा कीधु सवार जोई रा लेको तो जी तो तू लाए आलू से नहीं रहा दे आया खुदा मैडम को मीठा आलू में भूली जो मी तो खुश सही है चलो मुकी दे ये मुझे जब हम चामू खाते ये गया तो खेतर में जन वीडियो शूट करे क्या हमारा वीडियो शूट करो मुझको कर दे मजा आई नहीं शूट करवानी मजा आई जी केव लगे आज फर्स्ट बार बोले थे केव लगे शर्म आती थी
આજે નથી આવતી આમ કે મને શરમ આવે. નીલમબેન જય વિહતમાં. તો ગાય જમા નીલમબેન વિહતમાં બહુ જબરજસ્ત માણસ. ગાય જમા નીલમબેન નો ભણો. એ ગાડી કની છે મોનિલ? કઈ ગાડી તારી છે કે યુગની છે? કની છે ગાડી? શિવાળી છે સરસ છે મોનિલ? જબરજસ્ત લાવે છે. ગાડી આવી પીપ પીપ. હા દિવાલ ઉપર જ ચડે લેતા તું ગાડી. હા ગાડી આવી. કઈ ગાડી છે? હા હા દિવાલ ઉપર ચડી જાય છે. તો ગાઈસ ખેતરમાં ઓદરાનો ત્રાસ થઈ ગયો છે. એ ઘરે ચોળી છે તે ચોળી ખાવા માટે આવું છું વદરા. જો બતાવું ચોળી છે ને જો થોડી મને ખાઈ બી લીધી છે. વદરા આ રીતે તોડી નાખે છે. અહીંયા થઈને આવશે મોટો બાવર છે તેના ફરી નીચે ઉતરીશું. અહીંયા આ બાજુમાં ગુંદી છે તે ગુંદી ઉપર થઈ અને અહીંયા થઈ નીચે આવી અને આ બધું શાકભાજીનું નુકસાન કરશે. તે યુગને મેં બંને ખાટલો લાવી અને અહીંયા એની ઓર રાખી રહ્યા છે. જેવા વદરા આવશે એવા બગાડી મૂકીશું. બોલ કેવો પવન આવે છે? કેવો પવન આવે છે? ઠંડુ મસ્ત. તો એ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. સોજનો ટાઈમ છે એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. એ ખેતરમાં તો અહીંયા મજા જ આવે. આમ બી પણ મજા આવે. સોજનો ટાઈમ તો વાતાવરણ કેટલું રમ્ય હોય છે. જબ્બર. હા એટલે આપણને અહીંથી ઉઠવાનું મન થાય નહીં. જો ભાઈ તમે પણ જોઈ લો વાતાવરણ ખરેખર કેટલું સુંદર છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. તમે જાતે જ જોઈ શકો છો. આ બાજુ વદરાનો અવાજ આવી જશે. વદરા મોટા લીમડા પર ચડી ગયા છે. અને બાજુમાં ભમર મધ છે. જો કદાચ મધ ઉડાડશે ને તો કોઈને ઊભા નહીં રહેવા દે. જો એનું વાતાવરણ અમાર બેન આવી જશે ડપોડાથી મમાન છોડી સંગીબેન. એમનો ભણો આનંદ. બોલ આબુ આનંદ તારા વટના કથી બોલ. યુગા તારા ના બાઇકમાં જઈએ દર્શન કરવા જઈએ. મળે જઈએ લેડા બોલ. સંદીપ યુગ અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. લેડા છે આબુ આબુ તારા બાઇક પર જઈ જાય છે. વડનગર આવી ગયા છે. પકોડી ખાવા આવી ગયા છીએ. કઈપુરની ફેમસ પકોડી. તો ગાઈસ અમારા કુળદેવીનું મંદિર જે દર્શન કરવા બધા આવ્યા છે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. આનંદ સંગીતાબેન મમ્મી પ્રસાદી આલવા દઈશ. ગાઈસ બધા ખાવા બેસી જશે. અમારે તો સ્મોલ ફેમિલી ત્યાં તો બિગ ફેમિલી થઈ જશે. થોડો હતો તો આજે વધી જશે કારણ કે અમારે તો માણસ આવે તો સરસ ગમે છે. એટલે જો ઘરને બધા ખુશ છે. યુગને ધ્યાન
બધા ઘરમાં ઓછા જણા હોય ને તો ખાવાની મજા ના આવે, અને વધારે જણા તો ખાવાની મજા આવે. જોડો આનંદ બે પેલી પકોડી ખાઈ લે. આનંદ ખાઈ લે. ઓ ખાઈ લે ખાઈ લે. ખાઈ લે.